રાજકોટના પડધરી તાલુકાના ખેતરમાં ઊભી છું. હમણાં જે કમોસમી વરસાદ થયો એને ખેડૂતોને કેટલું નુકસાન પહોંચાડ્યું છે એ સીધું મારે તમને ખેતરેથી બતાવવું છે. કદાચ ઓફિસે બેસીને રિપોર્ટિંગ કરી લે તો તમને ખ્યાલ ન આવત કે નુકસાની કેટલી છે. મારી નીચે તમે જોવો કે ઘઉંનો જે આ પાક છે એમાં સોથ વળી ગયો છે. એ પાક સંપૂર્ણ સૂઈ ગયો, પડી ગયો છે પાક, એટલે કે પાકની કમર ભાંગી ગઈ હોય એવી સ્થિતિ છે. આ પાક દિવાળી પહેલા ખેડૂતોએ વાવ્યો હતો. આગેતરું વાવેતર હતું આ ઘઉંનું, અને આ ઘઉંને કમોસમી વરસાદે જે નુકસાન પહોંચાડ્યું છે એ તમે લાઈવ જોઈ શકો છો. અને મારી સાથે પડધરી તાલુકાના અને આસપાસના ગામડાઓના ખેડૂતો ઉપસ્થિત છે. ત્યારે મારે સીધું ખેડૂતોને પૂછવું છે કે કેટલું નુકસાન છે અને કેટલા વીઘાનું વાવેતર હતું. અમારા ગામમાં આ કમોસમી વરસાદ જે 31 તારીખે થયો તે દિવસે લગભગ 1 થી સવા કલાક વરસાદ પડ્યો ધીમી ધારે, અને વચમાં થોડીક વાર વધુ પણ પડ્યો. એટલે જે આગતરા ઘઉં, ચણા, જીરું અને લગભગ ઘણા ખરા પાકની અંદર નુકસાન તો છે જ, પણ ઘઉં અને જીરું અને ચણા આ 3 પાકમાં વધારે પડતું, કારણ કે ચણા ફાલે ફૂલે હતા. આ ઘઉંને હવે વધીને 2 પાણ PM હતા, અને કમોસમી વરસાદના હિસાબે ઢળી ગયા. હજી આમાં ઘઉંની અંદર હજી દાણા કે મીંજ ભરાતા આવે. હવે આની કમર ભાંગી ગઈ એટલે આમાં દાણા ચડે નહીં. એટલે આમ ગણો ને તો આ ઘઉંમાં 100% નુકસાન ગણાય, કારણ કે હવે આને કાઢી જ નાખવાના થાય. આમાં હવે કાંઈ ઉતારો બેસે નહીં, અને ખર્ચો પણ વધી જાય. આમાં અત્યાર સુધી ઘણો ખર્ચો કર્યો એ બધો અમારો આમાં પાણીમાં. ચોમાસું સિઝનમાં પણ ખેડૂતોને ઘણી નુકસાન ગઈ. આ સિઝનમાં ચણામાં ફાલે ફૂલે ચણા હતા. વરસાદ ને ઠંડુ પાણી પડે એટલે ચણાના ફૂલ બધા કરમાઈ જાય, ખરી જાય, અને ચણાનો ખાર હોય એ ધોવાઈ જાય, એ મૂળિયામાં ઉતરે. એટલે સુકારાનો પણ પ્રશ્ન. જીરા અત્યારે બધા દાંડલીએ જેને કે ફાલે ફૂલેની તૈયારી, પાણી મુકાઈ ગયા એના 10-15 દિવસ થયા, અને આ ઠંડુ પાણી પડ્યું એટલે જીરામાં સુકારો અને ચરમીના રોગનો પણ પ્રશ્ન મોટા પાયે. એટલે આમ ગણો ને તો શિયાળુ સિઝનમાં પણ એકંદરે ઘણું એવું નુકસાન છે અમારે. અને અમને એમ હતું કે સરકાર કે અધિકારીઓ તરફથી આ માવઠાના હિસાબે કંઈક સર્વે ખાતે થશે, પરંતુ જ્યાં સુધી આપણે એને કાંઈ કહી નહીં કે કાંઈ કરી નહીં ત્યાં સુધી એ લોકોનું ધ્યાન તો પડતું જ નથી. એટલે ન છૂટકે ખેડૂતોને આવું કરવું પડે છે, અને પાછું ખેડૂતોને જ હલકા બતાવવામાં આવે કે ભાઈ આ વારંવાર માંગ કરે છે. ખરેખર અમારે માંગવાની કાંઈ જરૂર નથી. અમને પોષણક્ષમ ભાવ અને આવા જે પરિસ્થિતિ હોય ત્યારે થોડોક સપોર્ટ કે મળે એ જ અમારા માટે ઘણું કહેવાય. દાખલા તરીકે આપણે પાક વીમાની યોજના હતી, બધાને બધી ખબર છે કે એ યોજના કેવી આવેલી. 50%થી ઉપર પ્રીમિયમ કંપનીઓને ભરતા, પણ કોઈ દિવસ ખેડૂતોને 50% જેટલો રાહત આપી. આજ કેટલા વર્ષથી આ પાક વીમાની યોજના બંધ છે, તો સરકારે એને બધાએ સમજવું જોઈએ કે આ યોજના બંધ છે તો એનો લાભ ખેડૂતોને મળવો જોઈએ. કંપનીઓને સીધા 50% આપે તો 40% દર વર્ષે ભલે ને ખેડૂતોને આપે. એ કેમ કોઈને ખબર પડતી નહીં? બધું દીવા જેવું બધાને બધી ખબર છે, પણ આ લોકો કે આ સરકાર કોઈ એવું એમ નથી મગજમાં આવતું કે આ નુકસાન કેવી થાય છે. એટલે સરકાર પણ ધ્યાનમાં લે અને આ જે નુકસાની છે એના સર્વે કરાવે. ભલે જે લોકોને નુકસાન હોય એને જ આપે, અમે એમ નથી કહેતા કે બધાને આપે, પણ જે આ નજરે દેખાય છે એ તો છે જ. તો અમારી એવી માંગ છે, ગામ લોકો અહીંયા અમારા આજુબાજુમાં પડધરી તાલુકાના, લોધિકાના અને કાલાવડના આ બધા વિસ્તારમાં કમોસમી વરસાદ ખૂબ પડ્યો, એટલે બધા વિસ્તારમાં નુકસાન છે. ખરેખર જો આ લોકો સર્વે કરાવે તો એને જાણવા મળે અને જોવે. અમે નથી કહેતા કે અમને આપી દો, પણ જોઈને આપે કેટલા ટકા નુકસાન છે. અધિકારીઓ આવે એને તો ખબર પડે ને કે આમાં નુકસાન છે કે નહીં. નકર બધાને એમ થાય કે આ ખોટા વિડીયા ઉતારીને મૂકે છે અને કાંઈ છે નહીં, પણ ખરેખર સ્થળ ઉપર આવે તો જ ખબર પડે કે નુકસાન કેટલી છે. આશરે અંદાજિત કેટલા વીઘાના વાવેતરમાં ખેડૂતોને નુકસાન થાય? અત્યારે આ ખેતર 10 વીઘાનું છે, પણ લગભગ કોઈ 5 વીઘા, 10 વીઘા, 15 વીઘા દરેક ખેડૂત, કોઈ નાનો ખેડૂત હોય તો 2-4 વીઘા, બધાને નુકસાન તો છે જ. ચણામાં, જીરામાં, બધા પાકમાં નુકસાન તો છે જ. અત્યારે ન ખબર પડે. એ પાકની ખબર ક્યારે પડે? 15-20 દિવસ પછી ખબર પડે. આ ઘઉંનો પાક અત્યારે આડો પડી ગયો એટલે અત્યારે તરત દેખાય, પણ જે પાક અત્યારે ચણા, જીરું ઉભા છે એની ખબર 15-20 દિવસ પછી પડે. અથવા તો સિઝન પાકે ત્યારે ખબર પડે કે ભાઈ આમાં કેમ 5-5 મણ જ ઉતારો આવ્યો, ખર્ચા નહીં કેમ ન થયા. તો પછી કાંઈ હોય નહીં, એટલે કેમ ખબર પડે કે આમાં શું નુકસાન ગઈ છે. કેટલી રાસાયણિક દવાનો અને બિયારણનો ખર્ચો કેટલો કર્યો છે? આમાં અંદાજે જો DAP ના ભાવ તો અત્યારે બધાને ખબર જ છે. આમાં DAP
વીઘે 1 થેલી યુરિયા જોઈએ, પછી બિયારણ, દવા, ખાતર, ખેતી ખર્ચ ઓછામાં ઓછા અત્યારે 10 થી 12 હજાર રૂપિયા તો આમાં ખર્ચો ચડી ગયો 1 વીઘે. તો યુરિયા ગામમાં મળતું? શોર્ટેજ હતી પણ પાછું વચમાં આવ્યું એટલે વળી મળી ગયું. અમારે અહીંયા ગામમાં મંડળીમાં આવ્યું હતું એટલે મળી ગયું છે, પણ અત્યારે પાછું શોર્ટેજ જ છે એટલે એક ધારું મળે એવું નથી. જરૂર તો દાવા કરતા યુરિયામાં ખાસ કરીને કાળા બજારિયા થતા, શું એવું થતું? ના, અમારે તો અહીંયા એવું નથી, પણ ઘણી જગ્યાએ એવા સમાચાર તો અમને મળ્યા કે બધાય નથી મળ્યું. પણ અમારે વળી અહીંયા મંડળીમાં કાર્યકરોને બધા ઉત્સાહિત છે અને મહેનત કરીને મગાવી લે છે એટલે મળી તો જાય છે, પણ દર વખતે નથી મળતું. ક્યારેક નહીં મળે. સિઝન ટાણે વાવેતરના ને એવા સમય હોય ત્યારે ડીએપી NP ની શોર્ટેજ હોય, ખરેખર પાયામાં એની જરૂરત હોય ત્યારે ન પણ મળે. પછી એની અવેજીમાં પછી ન છૂટકે બીજા ખાતરોનો ઉપયોગ કરવો પડે. ખેડૂતો એવા પણ દાવા કરે છે કે યુરિયાની સાથે નેનો બાયો જે બોટલ આવે છે એ આપી દેવામાં આવે. શું એવું કરે છે? પેલા શરૂઆતમાં એવું બનતું હતું કે જ્યારે નેનો યુરિયા શરૂઆતમાં આવ્યું ત્યારે કે યુરિયાની સાથે ફરજિયાત નેનો અમુક સમયે આપતા. અત્યારે તો એવું બહુ પ્રશ્ન નથી. અમુક વિસ્તારમાં હશે પણ અમારે તો એવું નથી કે નેનો ફરજિયાત આપે એવું. પણ ઘણા વિસ્તારમાં એવા સમાચાર મળે કે ફરજિયાત યુરિયા સાથે નેનો યુરિયા આપે એવું. અમારે એવું બહુ વાંધો નથી. સિંચાઈની કેવી સુવિધાઓ છે? સિંચાઈની અત્યારે તો અમારે અહીંયા કૂવાના પાણી છે અને એક અહીંયા ડેમ છે અમારા ગામનું, એટલે જેને પાઇપલાઇનની એવી સુવિધા છે એ લોકો અહીંયાથી લે. બાકી કૂવાના પાણી પણ અમારી એક એવી પણ માંગણી છે કે નર્મદાના પાણીથી જો અમારા ગામનું ડેમ ભરી દઈએ તો ટૂંક સમયમાં કે વરસદીમાં ગમે ત્યારે તો અમારા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઘણા અંતરે હલ થઈ જાય એવું છે. ડેમ ભરી દેશે, નહેર કાઢી દેશે, લાગે છે એવું? અમને તો આશા, ખેડૂતને તો આશા જ હોય, કેમ ન હોય કે ભાઈ અમે તો આશા જ રાખી સરકાર પાસે કે ભાઈ અમને ભરી દે તો સારું. એ લોકો કેટલું ધ્યાને લે એ ઉપર આધાર રહે. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, પડદરી.